લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 મહાસુદ આઠમ શનિવાર તારીખ 17/2/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:12 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:35. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં કોઈને પણ મદદ કરવાનો સ્વભાવ બનાવી રાખશો તો જીવન સરળતાથી જીવવાનો આનંદ મળશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ, અને આજના જન્મેલા બાળકો ખરેખર સ્વભાવથી ખૂબ સુંદર હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દેવામાં રાહત મળતી દેખાય. જો તમે કોઈ જગ્યા પર દેવું કર્યું છે, કરજ કર્યું છે, તો એમાં તમને આજે સારી શાંતિ મળે. ચૂકવી શકો, ક્યાંકથી તમને પૈસા મળી જાય, એમાંથી તમે કરજ ચૂકવી શકો. આજે કોઈ એવી ઘટના ઘટે જે તમને કરજમાં રાહત આપે. પારિવારિક સંબંધો ગૂંચવાય નહીં, એનું ધ્યાન અવશ્ય રાખજો. વૃષભ રાશિવાળા માટે આજે પણ ધનલાભનો યોગ બહુ સરસ બનતો દેખાય છે. આજે તમારા મનના વિચારો મનમાં જ રહી ન જાય એની કાળજી રાખજો. આજે તમારું રોકાયેલું કામ સરળતાથી પાર ઉતરતું દેખાય. મિથુન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. મિત્રો, તમારા હાથ પરના કામો બહુ સરળતાથી આગળ વધતા દેખાય છે, અને આ કામોને આગળ લઈ જવા માટે, પૂર્ણ કરવા માટે આજે તમારા હાથે ધનનો ખર્ચ વધી શકે છે. આજે કોઈની સાથે વાદવિવાદ ન કરતા રાઈનો પાર થઈ જાય તો આપણને નુકસાન થઈ શકે જ. કર્ક રાશિવાળાના જીવનમાં કંઈક નવું થવાની શક્યતાઓ બહુ જ પ્રબળ દેખાય છે. આજે ભૂતકાળમાં કરેલી મહેનતનું સુંદર પરિણામ તમને મળે, અને તમારા કાર્યક્ષેત્રમાં નોકરીમાં પદોન્નતિ થતી દેખાય છે. તે સિવાય પારિવારિક શાંતિ જળવાઈ રહી તો આપણે વધુ આનંદ મળે. સિંહ રાશિવાળાને આજે દિવસની શરૂઆત મોસાળના સારા સમાચારથી થાય. આજે કોઈ પણ કાર્યમાં જો તમે સરસ રીતે સામેલ થઈને કોઈ સારા પ્રયત્ન કરો છો ને, તો તેનું આકસ્મિક પણ સારું પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આજે તમારા માંગલિક કાર્ય આગળ વધી શકે છે, પણ નાણાકીય વ્યવહાર બહુ જ સંભાળીને કરજો. કન્યા રાશિવાળા માટે આજે ખરેખર બુધની સહાય મળતી દેખાય છે. આજે બેન ભાણેજોની સહાય મળી જાય, એ લોકો તમારી સાથે ઊભા રહે. તમારા માટે કોઈ ગવાહી આપવાની હોય તો એ લોકોની ગવાહી આજે તમારા માટે ખૂબ મહત્ત્વની સાબિત થાય. આજે સામાજિક કાર્યોમાં ખૂબ સારા પરિણામ મળતા દેખાય. પણ મિત્રો, આજે નાણાકીય મોટું સાહસ વિચારીને કરશો તો ફાયદો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય. મિત્રો, આજે માનસિક ચિંતાઓ કદાચ વધતી દેખાય. આજના કરેલા કામોમાં થોડી અડચણો આવે ને, એ અડચણો આપણી ચિંતા વધારે. આજે ખોટા વાદ વિવાદથી દૂર રહેશો તો ફાયદો જરૂર થાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે નોકરીને લગતા કામોમાં સરળતા મળે. નવી નોકરી મળવાની શક્યતા
નોકરીમાં સારો બદલાવ આવવાની શક્યતા, આજે આપણા આર્થિક જે પ્રશ્નો છે ને એમાં ફરી પાછો પ્રાણ ફૂંકાય એવી ઘટના ઘટે, આજે કરેલા સારા પ્રયત્ન તમને સારી પ્રગતિ અપાવે. ધનરાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય. અને મિત્રો આજનું પરિવર્તન છે ને સ્વીકારીને આગળ ચાલજો તો ચોક્કસ ફાયદો થાય. ભગવાને ગીતામાં લખ્યું છે ને પરિવર્તનમાં પ્રગતિ, તો આપણે આ કામ આજે ચૂકવું નહીં. આજે ખોટી બાબતોથી દૂર રહેશો એટલો વધુ ફાયદો. મકર રાશિવાળા માટે આજે આત્મવિશ્વાસથી ભરપૂર રહો એવું વાતાવરણ બનતું દેખાય. પણ મિત્રો આવા સમયે આપણે છે ને બહુ ઝડપથી નિર્ણય લઈએ, તો આજે આવી ઉતાવળ નહીં કરતા. કોઈ પણ મહત્ત્વના નિર્ણય લેવા માટે આજે ધીરજ રાખવી જરૂરી. આજે કાર્યને લગતા દરેક પ્રશ્નો સરળતાથી પૂરા થાય ને આના કારણે તમારું માનસિક ટેન્શન દૂર થાય. કુંભ રાશિવાળા આજે કૌટુંબિક સુમેળ સાધવામાં સફળ થતા દેખાય. આજે કોઈ નવી યોજના પાર પાડવી છે તો એમાં પણ ઘણા બધા માણસોની સહમતિ મેળવવામાં તમે આજે સફળ થઈ શકો છો. મિત્રો આજે નાણાકીય વ્યવહાર ખૂબ સાચવીને કરો અને કોઈની પણ સાથે વાતચીતમાં ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. મીન રાશિવાળા માટે આજે જૂના પડતર પ્રશ્નો હલ થતા દેખાય. પણ મિત્રો તમારે પ્રયત્ન કરવા પડશે. ઘરે બેસી રહેશો તો કોઈ બી તમારી સમસ્યા હલ નથી થવાની. પ્રયત્ન કરશો તો ચોક્કસ હલ થશે. આજે કોઈ પ્રવાસ કરો તો પ્રવાસમાં સારું વાતાવરણ તમને મળે, મધુરતાનો આનંદ મળે. અને આજે મુખ્ય વસ્તુ છે પરિવારનો સાથ મળતો દેખાય, તો આજની સફળતા પરિવારને આધારિત હોય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો આજે ફરી પાછું કહું છું, માને ક્યારેય હેરાન નહીં કરતા. કારણ ભગવાનને પણ જો દુનિયામાં અવતરવું હોય ને તો એને માના પેટમાં આવવું પડે, માના ખોળે રમવું પડે ને પછી દુનિયા જોવાય. માં એ તો માં છે, બધાએ ત્યાં વિરમવું પડે, બરાબર ને. માના ખોળામાં જ્યાં સુધી આપણે હાથ પગ નહીં ઉછાળીએ ત્યાં સુધી આપણે દુનિયા જોવાને લાયક નથી બનતા. તો મિત્રો ક્યારેય જીવનમાં માને પરેશાન નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો ફેફસામાં કફ જામી ગયો હોય અને એમાં રાહત ન થતી હોય ને તો 2 ખજૂર સવારે ભૂખા પેટે ખાવાના અને થોડું હુંફાયેલું પાણી પીવાનું શરૂ કરો. ફેફસામાં જામેલો કફ નીકળી જશે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને તમારે તમારી જાતને સરળ બનાવવાની છે. આપણા જીવનમાં એવો બદલાવ નહીં આવવો જોઈએ કે આપણી નજીકનો વ્યક્તિ આપણે પોતાના મનની વાત ન કહી શકે, બરાબર. તો આજે આપણે સરળ રહેવાનું. નાના મોટા કોઈ પણ વ્યક્તિ સાથે આપણે સરળ રહીશું. આપણા જીવનમાં છે ને બદલાવ એવો નહીં લાવવાનો કે કોઈ સામાન્ય વ્યક્તિ આપણે પોતાના મનની વાત ન કહી શકીએ. આ નુકસાન આપણા માટે મોટું હોય છે. તો મિત્રો જીવનનો બદલાવ આ રીતે લાવો કે સામાન્ય માણસ પોતાના મનની વાત તમારી સામે રજૂ કરી શકે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.